જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે. ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હવે કામ ઉપર નીકળીએ, મળીએ સાઉથ બોપાલમાં જઈને. કબૂતરા ચણ ચરે છે જો, અને ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ જો જોઈ શકો છો. અને ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ. મિત્રો, આપણે જઈએ છીએ ક્લબ ઓ 7 પાસે, અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની સામે આ રમત ગમતનું ગ્રાઉન્ડ છે જો. આ છે અપોલો સ્કૂલ ઇન્ટરનેશનલ. આ બધા વાહન પાર્કિંગ ને એવું બધું છે, અને આ કન્સ્ટ્રક્શન સાઇટ બને છે. આ બધા પાર્કિંગ આપણે પસાર થઈ રહ્યા છીએ અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેથી. જુઓ, આપણે જઈએ છીએ ક્લબ ઓ 7 બાજુ. અહીંયા જવાનું છે આપણે. મળીએ ત્યાં જઈને ક્લબ ઓ 7. આપણે પહોંચી ગયા છીએ ક્લબ ઓ 7 પાસે. અહીંયા થોડુંક કામ છે, એ પતાવી અને પછી આપણે જવાનું છે બોપલ બિગ ડેરી પાસે. સવારના અહીંયા ફોન આવે છે કામ માટેના ફોન. આ બાજુ મારે કામ હતું એટલે આ બાજુ કીધું કામકાજ પતી જાય પછી જ બોપલ બિગ ડેરીએ જાઉં. ક્લબ ઓ 7 છે, અને અહીંયા પણ મોટું ટાવર બની ગયા છે. ખબર નહીં હવે હોટલ છે કે ક્લબ છે, શું તૈયાર થઈ ગયું. જો આ રિલાયન્સ મોલ છે. જોઈ શકો છો. આ બધી ટ્રોલીઓ પડી, સામાન લેવાવાળા આવે ને એ બધું સામાન લઈને એમાં નીકળે, ખરીદી કરે. બધા ડીમાર્ટ હોય કે મોલ હોય બધામાં આવું જોઈએ, ટ્રોલી હોય. બધા ગ્રાહકો સામાન આમાં લઈને નીકળે. ચાલો મળીએ બોપલ બિગ ડેરી પાસે. આપણી સાયકલ અહીંયા પડી છે, હવે સાયકલ લઈને જઈએ બોપલ બિગ ડેરી. રામદેવ પીરનું મંદિર છે બોપલ ગામ. જો છે ને, રામા પીરના નોરતા પણ ચાલી રહ્યા છે, એટલે અહીં રોશને બધું લગાડેલું છે. જો દોસ્તો, આપણે બિગ ડેરી બોપલથી ઇલેક્ટ્રિક કામકાજ ખતમ કરી અને હવે ઘર તરફ નીકળી ગયા છીએ. અને આ જો સ્ટર્લિંગ પાસે વિજય સેલ્સ, સ્ટીલ ધોડ, દેવીબાગ શોપિંગ પ્રાઇવેટ લિમિટેડ ને અહીંયા આપણે ઊભા છીએ અત્યારે. અને આ જો મોબાઈલની દુકાન છે, જોજો તમે. અને આ બાજુ આપણે જવાનું છે ઘર તરફ. આપણે અત્યારે બરાબર વિડીયો શૂટ નહોતો થઈ શક્યો, કારણ કે મારે અત્યારે બી કામ જવું પડ્યું એટલા માટે. એટલે હું થોડી વાર થોડોક વિડીયો શૂટ કરી રહ્યો છું. એ માટે સાંજ પડી જાય છે ને સાધનો ફૂલ આવી રહ્યા છે. ટ્રાફિક સાંજ પડે ને તો બહુ થઈ જાય, એટલે મારે સાયકલ લઈને જવામાં ખૂબ તકલીફ પડી રહે. એટલે આપણે તો સાઈડમાં જ સાયકલ ચલાવીને જવાનું હોય આપણી સેફટી માટે, કારણ કે સાધનવાળાનો કોઈ ભરોસો નહીં. આપણે આપણી સાઈડમાં હોય પણ એ બેફામ ચલાવતા હોય ને, એટલે આપણે ખૂબ કાળજી રાખવી પડે. અને આ અમદાવાદ સિટી પાસે હાર્ડ એન્ડ ફાસ્ટ પબ્લિક ફરવાવાળું. દોસ્તો, આપણે સાયકલ લઈને ભવ્ય પાર્ક પાસે પહોંચી ગયા છીએ. આ ભવ્ય પાર્કનું BRTS છે. અને જુઓ, રાત પડી ગઈ છે દોસ્તો. જુઓ, આપણે સાંજ પડી ગઈ છે ને સાધનો ખૂબ જ આવી રહ્યા, એટલે આપણે અહીંયા સાઈડમાં ઉભરીએ થોડી વાર. આજે સાંજ પડી ગઈ ને, સાંજે ખૂબ જ મોડું થઈ ગયું હતું કામકાજમાં, એટલા માટે આપણે જવું પડ્યું આજે. મીઠા લાગ્યા મીઠા લાગ્યા
સબરી તારા મીઠા લાગ્યા. કાકાને અહીંયા લાઇટ નથી એટલે કાકાને અહીંયા લાઇટ રિપેર કરવા ગયો હતો. એમનો ફોન આ કરતો હતો ને એટલે પછી હું અહીંયા ગયો. પછી લાઇટ રિપેર કરીને આપણે રસ્તામાં અહીંયા ઊભા છે વિડીયો શૂટ કરવા માટે. મળીએ ઘરે જઈને. આ વિરમગામથી બસ આવી છે. બેચરાજી ગાંધીનગર બસ જાય પેલી બાજુ જો. અને HP પેટ્રોલ પંપ. અને અહીંયા અવરા હવરા સાધનો ખૂબ જ જઈ રહ્યા છે. ટ્રાફિક ખૂબ જ થઈ જાય. આપણે સાયકલ જ મહા મુસીબત. આપણે તો સાયકલ રોજિંદુ થઈ ગયું એટલે નીકળી લીધી. આ બાજુથી સાધન આવી ગયા. અને જો હનુમાનજીનું મંદિરે માણસો લોકો દર્શન કરવા આવી રહ્યા છે. અહીંયા આગળથી જવાય હનુમાનજીના મંદિરે. અને અહીંયા હનુમાનજીના મંદિરે ત્યાં દર્શનાર્થીઓ દર્શન કરે છે. ખોડિયારમાંનું મંદિર, આ ખોડિયારમાંનું મંદિર ને હનુમાનજીના બાજુ આ બાજુ જાય. ચાલો તો જઈએ આપણે ઘર તરફ. ઘરે જઈને મળીએ. ચલો ફાઇનલી દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ ફરી નવા બ્લોગમાં. જય ચામુંડામાં, જય દ્વારકાધીશ, રાધે રાધે.